સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાઓની જય જય જય. ક્રિએટિવ એસેમ્બલી દર્શન કરીને ખૂબ આનંદ થયો. જે પ્રત્યક્ષ તમારી એસેમ્બલીનો લાભ મળ્યો. તરુણ સરે કહ્યું અહીં ના હોય ત્યારે તમારી એસેમ્બલીનો લાભ ઓનલાઈન પણ લઈએ છીએ. લાસ્ટ એસેમ્બલી જે આપણે કરી લાસ્ટ યર, એ જોતો હતો. માટીમાંથી મૂર્તિ બનાવવાની વાત એ લાસ્ટ એસેમ્બલીમાં હતી. એક પેરેન્ટ્સ એમના નાના ભૂલકાને લઈને ભૂલકાના માથા પર માટી લઈને નીકળે છે અને પૂછે છે કોઈ મૂર્તિકાર, છે કોઈ મૂર્તિકાર, છે કોઈ મૂર્તિકાર? ત્યારે નટુદાસ એને પૂછે છે ત્યારે કોનું કામ છે કે? હા કે અમારા હરિપ્રસાદ સ્વામી જેવા મૂર્તિકાર છે, તમારે ગમે એવી માટી હશે એને મૂકી જશો તો મૂર્તિ બનાવી દેશે. એ સ્કૂલમાં આપણને રહેવાનું મળ્યું છે એટલે નસીબદાર છે. બધા જ વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી. પહેલા સ્ટાન્ડર્ડથી માંડીને 12th સ્ટાન્ડર્ડ સુધીના બધા જ વિદ્યાર્થીઓએ પોતાના દિલની પ્રાર્થનાઓ મૂકી. આપણે તો ફરજ છે કે આપણે કંઈક મેળવવું છે એટલે પ્રાર્થના કરીએ. મેળવવા માટે આવ્યા છે. પણ કોઈ સ્કૂલ એવી તમે જોઈ છે કે જે ટીચરો પ્રાર્થના કરે? દુનિયાની કોઈ સ્કૂલ એવી નહીં હોય કે ટીચરો પ્રાર્થના કરે. પ્રાર્થના પણ કેવું માગ્યું કે રઘુકુળમાં રહેવા મળ્યું. અમને આ આત્મી વિદ્યા મંદિરના ભૂલકાઓની સેવા મળી એ અમારા મોટા ભાગ્ય છે એવું માનીને સેવા ભક્તિ કરતા રહીએ. એ પ્રાર્થના ટીચરો એમના માટે કરે છે. પહેલી સ્કૂલ આવી છે મામા કે ટીચરો પ્રાર્થના કરતો હોય. ટીચરના હાથમાં લાકડી હોય. શું હોય? અમે ભણતા ને સોટીઓ બહુ ખાધી છે. એક પ્રશ્ન ના આવડે એક ખોટી ખાવાની કે લઈ. એક પ્રશ્ન ના આવડે તો એક ખોટી મારે. આમ હાથ ધરવાનો અને કદાચ સોટિયામાં આવે ને આમ હાથ ખેંચી લઈએ તો 2 પડે. કેટલી પડે? એક દંડની સોટી. હાથ કેમ ખેંચી લીધો? એની જગ્યાએ પ્રેમથી ભણાવનારા ટીચરો છે આપણને. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ. આજની એસેમ્બલીમાં મેં શું લીધું
એ તમને વાત કરું છું. તમારી આ 1.5 કલાકની એસેમ્બલી હતી, એમાંથી મેં મારા માટે સુન્યું. 3 દીકરાઓ સ્ટાર્ટિંગમાં આવ્યા. સરળભાઈ મારા જેવા આળસુ, કેવા આળસુ, અલાર્મ બંધ કરી દે, સ્નૂઝ ઉપર મૂકેલો હોય ફરી વાગે, ફરી બંધ કરે, ફરી વાગે, ફરી બંધ કરી દે. પણ મિત્રો સરસ હતા એના, કે એને ઢંઢોળતા હતા. મિત્રો એવા સરસ હતા, એને ઢંઢોળતા હતા, એને જાગૃત કરતા હતા. જીવનમાં એવા મિત્રો જોઈએ કે જે આપણી આળસ ઉડાડે. શું ઉડાડે? આપણી આળસ ઉડાડે. આપણું મનગમતું મરોડે એવા મિત્રો જોઈએ. કેવા? આપણું મનગમતું તોડાવે એવા મિત્રો જોઈએ. પેલાને નહોતું જવું, સરળભાઈ ઊંઘા જ કરતા હતા. ઉચકીને લઈ ગયા. શું કર્યું? ઉચકીને લઈ ગયા. એમ આપણા જીવનમાં પણ એવા મિત્રો રાખીએ કે આપણા કેરિયરમાં જ્યાં આપણે પાછા પડતા હોય ત્યાં ઉચકીને આપણને લઈ જાય. આજની એસેમ્બલીમાં આ પ્રસંગ ખૂબ ગમ્યો છે. આપણે પણ એવા મિત્રો રાખવા છે. એક સ્વામીજીનો પ્રસંગ કહો. સ્વામીજી જ્યારે સ્ટડી કરતા હતા, આપણે સ્ટુડન્ટ છીએ એટલે આપણને સ્વામીજીના સ્ટુડન્ટ લાઈફના જે પ્રસંગો છે એ આપણને જીવનમાં બહુ કામ લાગશે. સ્વામીજી કેટલા ક્રિએટિવ હતા, કેટલા એક્ટિવ હતા. જીવનમાં ક્યારે આળસ જોઈને જે સ્વામી કહ્યું ને કે સ્વામીજીના જીવનમાં ક્યારે આળસ નહોતી. શોધી ન જડે, સ્વપ્નમાં ન હોદે એવા એક્ટિવ હતા. સ્વામીજી જે ગામમાં રહેતા હતા આસોજમાં, લાઇટો નહોતી. ઘરમાં લાઇટ નહોતી. દીવા સળગાવે. શું સળગાવે? ફાનસ અથવા દીવો હોય. એટલે સ્કૂલેથી છૂટે પછી ઘેરે પહોંચે તો ઘરમાં અંધારું હોય. લેસન કરવાની મજા ના આવે. સ્કૂલેથી છૂટે એટલે સીધા જ ગામની પરબડી ત્યાં બેસી જાય. ટીચરોએ જે હોમવર્ક આપ્યું હોય એ પરબડીએ બેસીને હોમવર્ક પૂરું કરે. ક્યાં? ગામની પરબડી. ચબૂતરો કે ને, જ્યાં કબૂતરા બેસીને ચણ ખાતા હોય એવી જગ્યા. એ જગ્યાએ બેસીને હોમવર્ક પૂરું કરે પછી ઘરે જાય. ડેઇલી રૂટીન્સ હતું. સ્વામીજીને પોતાના ડેઇલી રૂટીન્સમાં ક્યારેય કંટાળો નથી આવ્યો. છોકરાએ કહ્યું ને, કંટાળો આવે? ના આવે. આપણને કંટાળો આવે પણ સ્વામીજીનું ધ્યેય ક્લિયર હતું. જેનું જીવનનું ધ્યેય ક્લિયર હોય એના જીવનમાં ક્યારેય કંટાળો કે આળસ કે ઊંઘ આડી આવે નહીં. સ્વામીજીને ક્યારેય આળસ આડી આવે નહીં. એટલે રોજ હોમવર્ક કર્યા પછી ઘેરે જાય. ઘેરે જઈને પછી સાંજનું ભોજન લે. એ સ્વામીજીનો ડેઇલી રૂટીન્સ હતો. પોતે એવું ભણ્યા છે સ્વામી કે ઓલવેઝ ફર્સ્ટ સ્વામીજી રેન્કમાં આવતા.
સ્વામીજી સાથે એક સ્ટુડન્ટ ભણતો હતો. એ બી હોશિયાર, જીનિયસ. મેં પેલા 6 દીકરાઓને તો મોકલ્યા ને, ફર્સ્ટ નંબર લાવનારા. આનંદ થયો દર્શન કરીને. આપણે બધા એના જેવા થવું છે, સ્વામીજી જેવા થવું છે. જીનિયસ સ્ટુડન્ટ. સ્વામીજી ભણતા હતા ત્યારે એક મિત્ર હતો. સ્વામીજી ઘણી વખત વાત કરતા કે એના મેથ્સના 3 પેપર 300 માર્કમાંથી 299 લાવે. કેટલા? 300માંથી 299 માર્ક્સ લાવનાર મિત્ર. 12મું ક્લિયર કર્યું. 11મું હતું બોર્ડ, 11 ધોરણનું હતું. અત્યારે આપણે 10 અને 12 બે બોર્ડ છે. અત્યારે એક જ બોર્ડ હતું ને 11th. 11મું બોર્ડ ક્લિયર કરી એમાં 300માંથી 299 માર્ક્સ એ લાવેલો વિદ્યાર્થી. કોલેજમાં ગયા. અમારા દીકરાએ પ્રાર્થના સરસ કરી 12મું ધોરણ વાળાએ કે અમે બહાર જઈએ એવી અમને છોડીને અમારા જીવનમાં ડાયવર્ઝન ના આવે. બહુ કાળજી રાખવાની. એટલે પેલો જે દીકરો ગયો 11મું ધોરણ પાસ કરીને કોલેજના પહેલા વર્ષમાં જ ડાયવર્ઝન. અહીંયા આપણે તો બધાને આપણી પર ધ્યાન રાખનારા જ છે. 12મા ધોરણના દીકરાએ સરસ પ્રાર્થના કરી કે અહીં તો અમારે માથે કોક છે એવું અમને અહેસાસ થાય છે. અહીંથી ગયા પછી અમારા માથે કોઈ નથી હોતું. એવું નહીં માનવાનું. સ્વામીજી આપણી માથે જ ઊભા છે. સ્વામીજી આપણી માથે છે ને આપણી સાથે છે. એને સાથે માનીને જીવીશું તો કોઈ ડાયવર્ઝન નહીં આવે. કોઈ નથી જોતું એવું માનીશું તો ડાયવર્ઝન આવશે. સ્વામીજી જુએ છે, ક્યારે શું કરીએ છીએ બધું એને દેખાય છે. અને આપણે એમના છીએ એટલે આપણા તરફ જ જોયા કરે કે આપણે કઈ જગ્યાએ ક્યાં ટાઈમ બગાડીએ છીએ. આપણી 1 સેકન્ડ બગડે એ સ્વામી ગમે નહીં. આપણી 1 સેકન્ડ બગડે સ્વામીજી ગમે નહીં, નિરંતર જોયા કરે. આ તો સ્વામીજીની ભણતા ત્યારની વાત કરું છું કે જે મિત્ર હતો એને ડાયવર્ઝન આવ્યું. કોલેજના પહેલા વર્ષમાં જ ફેલ. ત્રણસોમાંથી 299 લાવનાર વિદ્યાર્થી કોલેજના પહેલા વર્ષમાં ફેલ ગયો. સ્વામીજીને રિઝલ્ટ મળ્યું. સ્વામીજી કોઈ કદી ફેલ જાય નહીં કે પેપર ખોલાવો, કે પેપર ખોલાવો. પેપરમાં તો તમે જે લખ્યું હોય એવા રિઝલ્ટ આપે. ન લખ્યું હોય તો રિઝલ્ટ ક્યાંથી આવે? પેપર ખોલાય તો એમાં દીકરો ફેલ જ હતો. પછી સમજીએ એને પૂછ્યું, એને મળવા એને ઘેરે ગયા. એક મિત્રતા હતી. આપણે પેલા મિત્રને ઉશ્કેર લઈ ગયા, એ સાચી મિત્રતા. એટલે સ્વામીજીનો એ મિત્ર ફેલ ગયો એટલે સ્વામીજી એને ઘેર મળવા ગયા. એ રૂમમાં ઉદાસીનતામાં બેઠો હતો. ફર્સ્ટ નંબર લાવનાર વિદ્યાર્થી ફેલ જાય એટલે ટેન્શન તો હોય, કઈ સહજ હોય. ઉદાસીનતામાં બેઠો હતો. સ્વામીજી ઘેરે ગયા. એના મધર, ફાધર, એના ભાઈ બધા જ હતા. દીકરો રૂમમાં હતો અંદર. સ્વામીજી સીધા જ રૂમમાં ગયા અને ફટ 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 2-3 આપી દીધી. મિત્ર હતો એટલે એને અધિકાર હતો. 3 તમાચા સ્વામીજી મારી દીધા.
એના મધર, એના ફાધર, એનો ભાઈ ત્રણે એક્સાઇટ થઈ ગયા. કેમ તું મારે છે? સ્વામી કહે છે સાંભળ્યું નહીં. રૂમમાં તો રૂમના અંદરથી દરવાજો બંધ કરી દીધો સ્વામીજીએ. એ લોકો બહાર ગયા, એના ફાધર, મધર અને ભાઈ. સ્વામી અંદર ગયા અને પેલાને પૂછ્યું, બોલો શું ચરિત્રો છે કે શું કે કેમ નાપાસ થયા? પેલા દીકરાએ કહ્યું, મિત્ર હતો, ખરેખર મિત્ર માનતા હતા. એને ચોખવટ કરી કે પ્રભુદાસ, જીવનમાં ડાયવર્ઝન આવી ગયું છે. શું કે જીવનમાં ડાયવર્ઝન આવી ગયું છે. એને કે હું ફોકસ નથી રહી શક્યો. પછી સ્વામીજી પૂછ્યું કે કોણ છે તારા જીવનમાં વચ્ચે પાત્ર કોણ છે? કે એને ખબર હતી પાત્રનું નામ દોસ્તો પાત્ર નહીં છોડે. એને ખબર હતી હું પાત્રનું નામ આપીશ તો પ્રભુદાસ એ પાત્ર પાસે પહોંચી શકે. એ નામ આપતા ગભરાતો હતો. એટલે સ્વામીજી કહ્યું, ગભરાઈશ નહીં, કે આપણે આપણું કેરિયર બનાવવાનું છે. કે આપણે આપણી દાઢીઓ લાવવાની છે, આપણે આપણું કેરિયર બનાવવાનું છે. ચિંતા ના કરીશ, કે તું બોલ. કે પછી નામ આપે છે. આ પત્ર મારા જીવનમાં વચ્ચે આવ્યું છે કે એની સાથેના ટાઈમમાં હું સ્ટડીમાં ટાઈમ આપી શક્યો નથી. કે હવે તું નક્કી કર, તારે ભણવું છે કે મજૂરી કરવી છે? કે શું કહ્યું? તારે ભણવું છે કે મજૂરી કરવી છે? એટલે જીનિયસ સ્ટુડન્ટ હોય તો જીનિયસ જ કહેવાય. એટલે એને કહ્યું ના, કે મારે કેરિયર બનાવવું છે. શું કહ્યું? મારે કેરિયર બનાવવું છે. કે જાગ્યા ત્યાંથી સવાર. શું કે સ્વામી, ભલે ભૂલ થઈ, નાપાસ થયો, ચિંતા ના કરીશ. આથી નક્કી કર કે આપણા જીવનમાં ડાયવર્ઝન જોઈએ નહીં. સારું, કે તારે એની સાથે લગ્ન કરું છું, હું કરાવીશ. કે શું કહ્યું? તને પ્રેમ છે એની સાથે જ પરણાવીશ. કે તું એની ચિંતા ના કરીશ, હમણાં નહીં. કે તું ટોપ એન્જિનિયર થઈ જા પહેલો. તારું કેરિયર તૈયાર કર, એ દીકરી સાથે તારું લગ્ન કરાવીશ. કે પેલા છોકરાને હિંમત આવી, બળ આવ્યું. આવા મિત્રો રાખવાના. કેવા? આપણા જીવનમાં જ્યાં આપણે ડાયવર્ઝન આવે ત્યાં આપણે ઉચકીને બહાર કાઢે. પછી સ્વામી જેવા રૂમની બહાર નીકળ્યા, પેલા છોકરાને મળીને બહાર એના મધર, ફાધર ને ભાઈ ત્રણ રાહ જોઈને હતા. મારા દીકરાને માર્યું કેમ? એટલે ત્રણે ભેગા થઈને પ્રભુદાસભાઈને મારવા માટેની તૈયારી કરતા હતા. બહાર નીકળે એટલે એને મારીએ. એના પપ્પાએ હાથ ઉગામ્યો પ્રભુદાસભાઈ. એના ભાઈએ મારવા માટે હાથ ઉગામ્યો. તે દીકરો ફેલ ગયેલો. એ દીકરાએ કહ્યું હાથ નીચે મૂકી દો. કે કોણે કહ્યું? હાથ. એના બાપને કહી દીધું, એના ભાઈને કહી દીધું, એના મમ્મીને કહી દીધું, હાથ નીચે મૂકી દો. તો કે કેમ? તો કે એ મારો સાચો ભાઈ છે, તું નહીં. કે એના ભાઈને કહી દીધું. એના ભાઈને કહી દીધું તું મારો સાચો ભાઈ નથી, મારો સાચો ભાઈ આ છે. કે મારા જીવનમાં ડાયવર્ઝનમાંથી ડેસ્ટિનેશન તરફ લઈ જાય છે. અને આપણે આવા મિત્રો રાખવા છે. સ્વામીજીના મિત્રો સામાન્ય નહોતા. હા,
જીનિયસ મિત્રો સ્વામીજી રાખેલા. કારણ કે જેના મિત્રો જીનિયસ હોય ને એને ટ્યુશન ના કરવું પડે. સ્વામીજીને પરાવાણી કારણ કે અમે કોઈ ટ્યુશન રાખ્યું નથી. કે ગમે ત્યાં જઈને ગમે એટલો અભ્યાસ કરીએ, ટ્યુશન રાખવું ના પડે. એ સ્વામીજીનો જીવનનો આદર્શ હતો. કારણ કે ના આવડે તો એની પાસે પહોંચી જવાનું. જેની પાસેથી જેટલું સારું મળે એ લેવું એ આપણો સ્ટુડન્ટનો સિદ્ધાંત હોવો જોઈએ. એક વખત સ્વામીજી બધા મિત્રો સાથે ગિરનાર ફરવા ગયેલા. ટીચરો બી સાથે હતા. આપણે ટૂર કરીએ ને, વેકેશન ટૂર કરી કે નહીં કરતા? આપણે કરે નહીં? વેકેશન ટૂરમાં સ્વામીજી ગયેલા. એટલે ગિરનારમાં તો ચડવાનું હોય. અત્યારે પેલું રોપવે થઈ ગયું છે. એ જમાનામાં રોપવે નહોતો, પગથિયાં ચડીને જવાનું. એટલે સ્વામીજી પહેલેથી એનર્જેટિક, બોડી સિંગલ હતું. કેવું? એકદમ સિંગલ બોડી હતું, પણ એનર્જી ફૂલ હતી. તો સડસડાટ કરતા ગિરનાર ચડી ગયા સૌથી પહેલા. પછી થોડી વાર ત્યાં રેસ્ટ કર્યો. પછી એટલી સ્પીડથી પાછા નીચે ઉતર્યા. બીજા વિદ્યાર્થીઓ ચડતા હતા, સ્વામીજી ઉતરતા હતા. વચ્ચે એક જગ્યાએ સાધુનો કંઈક મઠ આવ્યો. ત્યાં ગયા. પેલા સાધુએ જોયું, લોકો સાધુથી બે મઠમાં જઈને બેઠા. સાધુ પૂછ્યું, ચાય पियेंगे क्या? क्यों नहीं, आप बनाओगे पियेंगे. મઠમાં સાધુના હાથની ચા પીધી. પછી પાછા ઉતરવાનું ચાલુ કર્યું. તો પણ ટીચરોને વચ્ચે ક્રોસ થયા. પણ સ્વામીજીએ બીજે રસ્તેથી નીચે ઉતરી ગયા. એક ટીચર જોઈ ગયા કે સ્વામીજીને એક મિત્ર એ સ્વામીજીને શોધે. એટલે ટીચરે કહ્યું કે તું પ્રભુદાસની રાહ જોવે છે. પ્રભુદાસ તો નીચે ઉતરી ગયા કે ના જાય. કે એ છોકરો તેમ તો સુવિધા કરે, પણ પેલા ટીચરોએ કહ્યું કે તું પ્રભુદાસની રાહ નહીં જોતો, એ નીચે ઉતરી ગયા. કે પણ એ રાહ જોયા કરે. પછી ટીચરો નીચે આવ્યા. એને પ્રભુદાસને કહ્યું કે તારો મિત્ર ઉપર છે, એ તારી રાહ જોઈ શકે. સ્વામીજીને થયું કે હું નહીં જાઉં તો નહીં ઉતરે. પાછા ચડ્યા. આ ઘરના 4 દાદર ચડવાની વાત નથી. હા, ઘરના 4 દાદરા ચડવાની વાત નથી, ગિરનાર ચડવાની વાત છે. પાછા ચડ્યા. પેલા મિત્રએ જ્યારે જોયા ત્યારે એને હાશ થઈ. પછી બંને મિત્રો સાથે નીચે ઉતર્યા. અન્ન મિત્રતા કહેવાય. એટલે આપણા જીવન માટે સ્વામીજીનું જે જીવન છે એ રોલ મોડલ છે. બીજું કોઈ શોધવાની જરૂર જ ના પડે. કોઈ રોલ મોડલ શોધવાની જરૂર પડે નહીં. એવું સ્વામીજી જીવન જીવી ગયા છે. આપણે વિદ્યાર્થી તરીકે ખરેખર જો જીવનમાં કંઈક મેળવવાની ભાવના હોય તો સ્વામીજીના જીવન તરફ નજર રાખવી છે. તો આપણા જીવનમાં પણ આપણે કંઈક મેળવી શકીશું. તો આવા સરસના સ્વામીજીના જીવનના દર્શન છે
એ જીવનને આપણે આદર્શ માની અને એના જીવનમાં ડૂબી ને આપણે પણ એમના દીકરા તરીકે એમના જેવું જીવન જીવી એમના હૈયાને સાહસ કરાવી શકીએ એ માટે ગુરુવરે આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સજાનું છે.